હું ઇલેક્શન 3 લડેલો છું. આવનાર સમયમાં લડવાની ઉમેદવારી અપક્ષ કરી દીધી છે, તેમ છતાં મને નોટિસ આપી છે કે તમે અયોગ્ય છો. જ્યારે અમે ઇલેક્શન કાર્ડ કાઢીએ છીએ ત્યારે અમે બધા જ પુરાવા આપીએ છીએ. દરેક વસ્તુ બારીકીથી અમે આપીએ છીએ ને એ જે તે ટાઈમ પર દરેક લોકો, દરેક નાગરિક આપે. આજે વડોદરા શહેરનો દરેક બીએલઓ હેરાન પરેશાન છે. જે સોસાયટીમાં જઈને ફોર્મ ભરીને આવે છે, ડોક્યુમેન્ટ લઈને આવે છે, ડોક્યુમેન્ટ બીએલઓ જમા કરાયા છે, એ જમા કરેલા લોકોના પણ નોટિસ જે બીએલઓ 4 વાર ચેક કરીને કર્યું છે એમને પણ નોટિસ આપવાની. બીએલઓ પોતે હેરાન પરેશાન છે, મામલતદાર પોતે પણ હેરાન પરેશાન છે. હવે અમને એવું કહેવામાં આવે કે તમે આના યોગ્ય છો ઉમેદવારીના, કાં તો તમે ઇલેક્શન કમિશનમાં તમારું નામ છે તો તમારે હવે ફરીથી તમારા પપ્પા જન્મેલા એનું પ્રૂફ આપો. ચલો અમે આપી દઈએ, પણ જે લોકો પાસે નથી, 70-80 વર્ષ જૂના લોકો કઈથી લાવશે એ ડોક્યુમેન્ટ? અને આ કયા રીતના ધંધાને હું ચાલુ કર્યું છે? આ બધું બધા હેરાન છે યાર. લોકો હેરાન પરેશાન, બધા હેરાન પરેશાન, સરકારી અધિકારીઓ હેરાન પરેશાન, કલેક્ટર હેરાન પરેશાન, એના નીચેલા રહેલા વર્ગો હેરાન પરેશાન. આ ઝેરોક્સ કાઢો, પેલી ઝેરોક્સ કાઢો, લોકોના પૈસા, લોકોનો ટાઈમ, અને જે નહીં કરે એ તો બધા બાકાત. એટલે તમે ધંધો હું વાળ્યો છે? આધાર કાર્ડ કરાવો, આ કાર્ડ કરાવો, પેલા કાર્ડ કરાવો, કંટાળી ગયા તમારા કાર્ડોથી. હવે આ પાછું હવે મને નોટિસ આલી દીધી. હું અયોગ્ય છું, ઉમેદવાર છું, 3 ઇલેક્શન લડેલો છું, તેમ છતાં મારી કોઈ એ જ નહીં. મને ઘેર હું લડું ના, આ ભાજપ સામે બોલીએ ના, અમારો અવાજ દબાવવાનો, લોકોનો અવાજ દબાવવાનો. એટલા માટે અમને આ ઇલેક્શન એક માત્ર માધ્યમ છે જે લોકોના અવાજ ઉઠાવવાનો અને લોકોની જે રજૂઆત છે એને સરકાર સુધી પહોંચાડવાનો. સરકારે અમને એમાંથી બહાર કાઢવાના ધંધા કરી દીધા કે તમે અમારે ત્યાં ના પહોંચો, અમે ના જીતીએ. હાર માની લેવાની તમારે, અને એના માટે અમને તમે લોકો નોટિસ ફટકારો કે સ્વેજલ વ્યાસ, મારા નામ જોગ છે સ્વેજલ વ્યાસ, હું અયોગ્ય છું. 3 વર્ષથી ઇલેક્શન, 3 ટર્મથી ઇલેક્શન કેવી રીતે લડું છું? અને આ સરકાર કઈ રીતના ધંધા કરી રહી છે? લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે. દરેક લોકોને બીએલઓ નું કહેવું છે કે કંટાળી ગયા સાહેબ, અમે તો આ ઝેર પીવાના વારા આવી ગયા છે પાછા. જો બીએલઓ કોઈ મર્યા, ખાસ કરીને અમારા વડોદરા શહેરના, તો અમે આ જે કોઈ મામલતદારો છે, જે કોઈ કલેક્ટર છે, જે કોઈ લોકો આ એસઆઈઆર ના જે કરતા હરતા છે ને, એમને જવાબ આપવો ભારે પડી જશે. યાદ રાખજો. અને આ જે કંઈક ચાલુ કર્યું છે બંધ કરો વહેલી તકે. આ નોટિસો લોકોને આપવાની. બાકી હવે અમે નોટિસ આપવાનું ચાલુ કરીશું ને તો કોઈ ઉભા રહેવા લાયક નહીં રહે.